મીઠડી બટા તું આવી ગઈ ને તે બહુ સારું કર્યું લે. મને તો આમ હું તો થાકી જતી હતી કામ કરીને. આ ગોબરી માસી લીંડી બેન એકય કાંઈ અડતા નથી બોલતું હતી ને તો મને સપોર્ટ રહેતો તો તારો, તો હું થાકતી નહોતી. હવે મારે કાંઈ ઉપાધિ નહીં લે. મામાનો ફોન આવ્યો તો કે થોડાક દી આંટો ખાવા આય. હવે તો વહુવાળીની થઈ ગઈ તું ડોકાતી જ નથી એવું કહેતા હતા. મન થયું કે લાઈને હવે બોલાવી લઉં મીઠડીને, પછી હું આંટો ખાઈ આવું, થોડાક દી રોકાઈ આવું મામાને ઘરે. અને હવે તું આવી ગઈશું ને એટલે મને કાંઈ ઉપાધિ છે નહીં. એટલે હું છે ને હવે કાલ જાઉં છું મામાને ઘરે. અઠવાડિયું 10 દી જે સારું લાગે ને એ રોકાઈશ ને તમે બધા રહેજો અહીંયા. એ મમ્મી એવું ખોટું ન બોલો, હું તો કરાવતી જ હતી. જો આ ગોબરી માસી કાંઈ નહોતી અડતી પણ હું તો બધું કરાવતી હતી. તને હારો હાર ઠામડા ઉટકાવતી હતી, હારો હાર કસરા કરાવતી હતી, હારો હાર પોતા કરાવતી હતી, હંધુય હું તને કરાવતી હતી. આ ગોબરી માસી નહોતી અડતી મને ખબર છે, એટલે તું મારું નામ ન દઈશ. આ મહેરબાની કરીને ગોબરી માસીનું દેવું હોય ને તો દે. કાંઈ વાંધો નહીં લીંડી બેન તમ તારે. હવે હું આવી ગઈ છું ને હવે કોઈએ કાંઈ ઉપાધિ કરવાની થતી નથી. હવે હું ઘરનું બધુંય કામ કરી નાખીશ, આખું ઘર સંભાળી લઈશ. હવે મમ્મીને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. લીંડી બેન તમારે નહીં, આ ગોબરી માસીને ઉપાધિ છે જ નહીં. એમને કાંઈ કહેવા જેવું છે જ નહીં, એમનું જડબું જ નથી, એમને કાંઈ સારું કહેવા જેવું. હા મીઠડી તું મારી વાતું કરો. હા ભલે તમતા તમારે જેને જે કેવું હોય કહો. હું તો જો અહીં આરામ કરવા આવીશું, આરામ કરવા રોકાણીશું. હું તો આરામ જ કરીશ, હું કાંઈ કામ ધંધીનો કરાવવાની નથી. કાંઈ નહીં ગોબરી માસી, તે મેં ક્યાં તમને કાંઈ વધારે કીધું. તમ તારે આરામ કરો, કાંઈ વાંધો છે નહીં. તમ તારું બધું કરી નાખીશ, કોઈને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. એટલે જ તે જો મેં મારી મમ્મીને કીધું હતું કે મારે હાવું જાય છે મારા મામાજીને ઘરે, એટલે મને તેડવા આવવાના છે. મેં એટલે એવું જ કીધું હતું. મીઠડી ભાભી તારી ઓલી બેનપણી નથી બટકી, એ બહુ જબરી છે, ભૂંડાઈની છે નકરી. કાલે એવી બોલ કરે નકરા મારા કાન ભરતી હતી કે મારી બેનપણી મીઠડી આવી છે ને તેવી છે ને. મેં કીધું જેવી છે એવી મારી ભાભી છે. મેં તારું ઉપરાણું લીધું હતું એની આગળ. એ રહી ને નકરી ખોંચરી જ છે, ખોંચરા વેડા કરતી હતી, નકરી તારું ખોટું ને ખરાબ બોલતી હતી મારી આગળ. હિન્દી બેની એવી જ છે. અમે છે ને નાનપણની બેનપણીઓ સી તો એને છે ને મારી બહુ ઈર્ષા આવે. એને મને સારું ઘર મળ્યું ને સારું બધું મળ્યું ને એનાથી જોયું નથી ચાહતું, એટલે એ બધું હાંધા કરે રાખે, બજાડવાના ધંધીના કરે રાખે. એનું કામ જ ઈ છે આખો દી. હું ન હોય ને તો કોઈક બીજીને પકડે, પણ એ બજાડવાના ધંધા કરાવે ને કરાવે જ તે. એ હાલો મમ્મી અત્યારમાં છે ને બેવું નથી, બધું કામ પડ્યું છે. કસરા પોતા ઠામડા બધું બાકી છે કરવાનું. આ ગોબરી માસી કંઈ કરાવશે નહીં. હું લીંડી બેન થઈને બે થઈને અમે બધું કરી નાખ્યું. તમે તારે આરામ કરો, તમારે કાલ જવાનું છે ને તો થેલા બેલા ભરવાના હોય ભરો, એવું બધું કરો અને અમે કામ કરવી. અને હું શું કહું છું, આજે રવિવાર છે ને તો આવો આસનિયા ચાદરું ને એવું બધું ધોઈ નાખવી. ના બટા એવું લુગડા અને ગાભા નથી ધોવા અત્યારે. કાલ ધોજો, હજુ તમે કાલ આયા જ છો. એક દી આરામ કરો અને કાલ ધોજો, નકામાં થાકી જશો ને તાવ બાવ આવશે ને માંદા પડશો. એક તો હું જાઉં છું મામાને ઘરે ને પાછું અહીંયા કોણ કરશે, એટલે કાલ ધોજો. આજનો દી રહેવા દો, કાલનું રાખો. મમ્મી હું શું કહું છું, આ ગોબરી માસીને તમારે આવવું હોય થોડાક દી લેતા જાવ ને બિચારાને. એમને ત્યાં જવું ન હોય, આપણે કોઈ દિવસ લઈ જ નથી ગયા એમને. હું કહું એમ લેતા જાવ ને તો સારું, થોડાક દી અહીંયા રહી આવે તો એમનું મન મોકળું થાય અને બહારની હવા ખાય ને તો થોડુંક સારું થાય. હા તે ગોબરી માસીને આવવું હોય તો મને કાંઈ વાંધો નથી. હે ગોબરી આવું તારે તો હાલ થેલા ભરી લેવી અને બેનું ઉપડવી, આપણે સાંજે જ તે ઉપડવી. હાલ તું આવતી ને તો મારે સાંજે જ જવું છે. હા તે હાલને બેન, આમથી હું નવરીની છું, મારે કાંઈ કામ ધંધીનો છે નહીં. તે હું યારે રાંટો મારતા આવું અને માં એમને સારું લાગે ને એટલે. હારું લે, આ ગોબરીની અહીંથી જઈને થોડાક દી તો હારું કે દુનિયા એવી લે. એને જાવું નથી થતું, એનું ઘર નહીં એને યાદ આવતું હોય. કેવી છે બાપા, જાવું જવાનું તો નામ જ નથી લેતી. અહીંયા તો એને ગમે જ તે ને, કેમ ન ગમે. કામ ધંધીનો કાંઈ કરવો નથી, નકરો આરામ કરવો છે ને ખાઈને ખદડવું જ નકરું બધું. પછી અહીંયા ને અહીંયા પડી જ રહે ને. તે મમ્મી કાંઈ વાંધો નહીં, તમે બે ઠેલા ને એવું ભરલો ને ત્યાં સુધી હું લીંડી બેન બધા ઘરના કામ કરી નાખવી. બસ જમી કરીને બપોરે જમીને તમે નીકળજો, હાંજના 4 વાગે ને એટલે. મમ્મી 4 વાગ્યાની બસ આવે છે આપણે અહીંયા સીધી મામાને ઘરે જ ઉતારે, એમ જ જતા રહેજો. એટલે તમારે કાંઈ બીજી લપ નહીં, બસ બદલાવાની આ તેમ કાંઈ ઉપાધિ નહીં, સીધા એમ કેમ ઘરે પગી જાવ. સારું થયું કાં લીંડી બેન ગોબરી માસી તૈયાર થઈ ગયા. મને તો એવું જ હતું કે આવડી અહીંથી જાય નહીં અને આઈને પડી રહેશે, પણ સારું થયું મમ્મીએ કીધું ને એટલે જો તૈયાર થઈ ગયા. થોડાક દી એને જતી રહે ને 10-15 દી તો આપણે તો નિરાત. તો આપણે એમનું રાંધીને ખવડાવવાનું, ગાભા ધોવાના, ઠામડા ઉટકવાના, નકરું કામ બધું આપણે ટળવાનું. કેમ નોકરાણી હોય આપણા જ ઘરમાં, આપણે નોકરાણી હોય ને એવું લાગે આપણને. હાસી વાત છે મીઠડી ભાભી તારી. તું ગઈ ને તાર પિયર તે માસી મને એક હળીના 2 કટકા નહોતી કરાવતી, નકરું હું ટળતી હતી. બધા ટળ્યા બધાના મારે જ કરવાના. મમ્મીને બિચારાને પગ દુખતા હતા ને તો એ હુઈ જતા હતા. તો ગોબરી માસીને એમ ન થાય કે લાઈ લીંડી બેનને થોડુંક કરાવું, પણ ના, એને એવું થતું જ નહોતું જરાય. તારી જેવી દયા એને ન આવે હો, ભલે મારી માસી રહી પણ તું સૌથી હારી. મને તું જ બહુ ગમે, માસી ન ગમે જરાય.
લીંડીબેના સંડાસનું ખોખરું તો જો કેવું કરી નાખ્યું છે બધાએ, પીળું પીળું થઈ ગયું આખું. આમાં આજ છે ને આપણે એસિડ ને લિક્વિડ ને ફિનાઇલ ને બધું નાખીને હરખું ઘસીને ધોવું પડશે. આખું કેવું લાગે પીળું પીળું, અને એના લીધે જો આખું બાથરૂમ ગંધાય છે બાપા. અહીંયા રેવું નથી થતું. એક કામ કરો, તમે આ સંડાસનું ખોખરું ધોઈ નાખો, ત્યાં સુધી હું આટલા ગાપા ધોઈ નાખું, પછી તમે તરવાવજો મને. હા તે કાંઈ વાંધો નહીં ભાભી, હાલ હું છે ને ઓલું એસિડ ક્યાં મૂક્યું તું તે તો હું ત્યાંથી લઈ આવું ને ધોઈ નાખું. કેવું ગંધાઈશ નહીં બાપા? હાય બાપા, કેવું ગોબરું કરી મૂકું. સમજો તો હું તો જોતી નહોતી. આ તો મમ્મી વળી ધોતા હતા, હું ત્યાં બાથરૂમમાં જોતી જ નહોતી. નાઈને આવીને બહાર નીકળીને વહી જાવ. મમ્મી ધોતા છે બિચારા એકલા એકલા. પીળું પીળું કરી મૂક્યું છે. અંદર તો જો સંડાસે આ કોણ, આ ગોબરી માસી જોઈ આળુડીની પેટની સંડાસ છે ને પાણી નથી નાખ્યું, આખું ખોખરું ભર્યું બાપા. મન તો હુગ ચડે છે ભાભી, તું પાણી નાખ દે ને પછી હું ધોવું. લીંડીબેન મને હુગ ચડશે, ઓલું ફ્લશ ચાલુ કરી નાખો ને તો એને હાથે હાથે જતું રહેશે. કા લીંડી કેમ થાય છે? હું નહોતી તે બધી પાન પડી ને, તુંય કામા ખોટી ની છો, મને બધી હંધી ખબર છે. પણ આ તો હું તારી આગળ મારે કામ કઢાવવાનું ને એટલે હું મીઠું મીઠું બોલું છું તારી આગળ, બરોબર? બાકી મને હંધી ખબર પડે જ છે કે કોણ કામ કરે છે ને કોણ કામા ખોટીનું છે. ગોબરી માસી તો છે જ તે, હારે હારે તુંય સૂત તે, પણ તને હું 2-4 મીઠા મીઠા શબ્દો કહી દઉં ને એટલે તું બધું કામ ટળેશ. લીંડીબેન હરખું સાફ કરજો, ઓલું એસિડ વધારે નાખજો. ભલે આમ ઘડીક આપણું વપરાઈ જાતું, પણ છે ને આમ વાઇસ નું આવે, કેવું ગંધાઈશ બાપા. એ બધી વાઇસ ઉડાડજો ને, ઓલું ફ્લશ ચાલુ કરજો એટલે પાણી આવશે ઓટોમેટિક. અરર ભાભી, મારા હાથ કેવા બગડ્યા સંડાસ વાળા. મને તો આમ જોતો હુગ ચડે છો, મને ઉલટી જેવું થાય છે હવે. પણ લીંડીબેન તમે હાથથી ન ધોવો, અહીંયા બ્રશ નથી પડ્યું, એ લઈ લો ને, બ્રશથી ધોવો. હાથથી થોડું કાંઈ ધોવાનું હોય, પછી હુગ જ ચડે ને, ઉલટી જ થાય ને. કાંડા જેવીને જો કાંઈ ખબર નથી પડતી. કોઈ દી કામ ધંધીનો કર્યો હોય તો ખબર પડે ને. ખણીના 2 કટકા કોઈને કાંઈ કરવું છે નહીં, અને પછી બધી ખબર પાડવી છે. ક્યાંથી પૂંછડામાંથી ખબર પડે બધી. લીંડીબેન આગા વહી જાવ, તમને નહીં ફાવે હું જ ધોઈ નાખું. સાંઈ આવતારો ગાભા ધોવો, હું સંડાસ ધોઈ નાખું. હાથ ધોઈ નાખો, કેવા બગાડ્યાસ બાપા. તમને એટલી ભાન ન પડી કે હાથથી સંડાસ ન ધોવે, સંડાસના ખોખરા હાથથી ન ધોવાના હોય. ગાભો લેવાય ને કાં છે તે ઓલું બ્રશ નથી અહીંયા પાછળ જ પડ્યું હોય છે, ઈ લેવાય. હું લીંડીબેન તમે તે હાવ નાના છોકરા જેવું કરો છો. તમે હારે ગયા પણ તમારે બુદ્ધિ ન આવી, હજુ નાના છોકરા જેવા જ છો. ગાવાઈ જાવ, હાલો હું કરી નાખું છું ખોખરું. હું સાફ કરું ને એટલે ગાપા તમે ધોઈ નાખો. હાલો આ બાજુ આવતારો. આ ગોબરી માસી એવી છે ને આળુડીના પેટની બાપા, એક પાણી નાખવામાં એને શું જાતું હોય છે. કાલે તે દિવસે મેં જોયું હતું, પાણી નહોતું નાખ્યું, એનો સંડાસનું ખોખરું ભરવું ને ભરવું જોઈએ. આ તો ઠીક આપણે ઘરના જ છીએ, કોઈક મહેમાન આવ્યું હોય ને સંડાસ જવા ગયું હોય તો વાતું ન લઈ જાય કે શ્યાની વહુ એટલી આળુના પેટની છે, સંડાસે હરખું ધોતી નથી. આ ગોબરી માસીને ઉપર તો મને એવી ડાયટ ચડે છે ને. મીઠડી ભાભી, ગોબરી માસી તો એવી જ છે. એ નાની હતી ને ત્યારે આમ જ કરતી હતી. મમ્મી મને કહેતી હોય જ્યારે હોય ને ત્યારે. એ પહેલેથી આળુડીના પેટની જ છે. એને હારીમાં તો ખબર નહીં એ કઈ રીતના રહેતી છે, હાવું કઈ રીતના એને હેન્ડલ કરતી હશે બધું. નથી લાગતું આઈને હારીમાં તે કઈ કામ ધંધીનો કરતી હોય. કોક ને કોક આપણી જેવા નમૂનાને પકડી લેતી હશે ને કામ કઢાઈ લેતી હશે. પણ આ તો ઠીક, હવે માસાને વળી સરકારી નોકરી છે તે સારું. નોકર રાખે તો કઈ વાંધો ન આવે. હવે આપણી જેવું હોય તો આપણે થોડા નોકર રાખીએ કે આપણે હાથે જ કરવું પડે બધું. આમ જો ને કેવું બધું ભરી મૂક્યું બાપા. ગેસ તે હરખો ઉટકેલો છે નહીં, ગેંડી આખી ભરી મૂકી છે પીળી પીળી. આ બધા નવરીના કામ ધંધીના વગરના અને આળુડીના પેટના છે. હાવ હે ભગવાન, કેવું સારું ભટકાડી દીધું મને તે અહીંયા. આમ 2 દી માંડ ગઈશું ને મારે પિયરતા તો ઘરમાં બધું વેર વિખણ શીખણ કરી નાખ્યું છે. આમ જો ને આ બધું કોને આડું, મારે ને મારે નહીં કરવાનું. એટલે જ મને એવું થાય પિયર ન જવાય અને અહીંયા બધું હરખું રખાય. આ બધા તો 2 દી જાઉં એમાંય બધું ઊંધું સત્તું વાળી દે. હજુ તો વસ્તુય મને અડધી નહીં મરે, ક્યાંય ક્યાંય મૂકી દીધી છે. લીંડીબેન આ ગેસ તો જો કરી મૂક્યો. મમ્મીને આ કોઈ ઉટકતું જ નહોતું આને. ભાભી હું જ ઉટકતી હતી, પણ હવે બધું આખા ઘરનું કામ મારી માથે હોય પછી હું કેટલું કરી શકું. હું થાકી ન જાઉં. પછી હું જેવો તેવો ગાભો ફેરવી દેતી હતી. કાંઈ તારી જેમ લિક્વિડ ને ફિક્વિડ ને નાખીને હરખી રીતનું વાયર કસીને નહોતી ઉટકતી. કાંઈ હું થાકી જતી હતી એટલે પછી ગાભો ફેરવી દેતી હતી. કાંઈ નહીં, હાલ આપણે છે ને આજ બધું આ એમ કરવી તું ચાળા જ કરી નાખવી. આવું અડધું કરવું તો અડધું બાકી રહેશે. હાલ ને એવું કરવી તું ચાળા કરી નાખવી. મમ્મીને નથી ને તા થોડાક દી એક કામ કરવી, હાનના જવાના છે ને તો કાલ બધું ઉખાડવી. સારું હાલો બટા, અમે જ આવી છીએ, બસનો ટાઈમ થઈ ગયો છે અને આ ઘરનું બધું કામકાજ કરજો, નિરાતે થાય એટલું કરજો. વધારાનું કંઈ કરતું નહીં, નકર પડશો બળશો ને તો નકામું થાય છે. ટાઈમે રાંધજો ને આ ગઢાબાને તે રાંધીને ખવડાવજો. એમને જે ખાવું હોય ને ખવડાવજો. મીઠડી તો નહોતી ને તો બસારા ગઢાબાને કંઈ ગમતું નહોતું. એ મને કહેતા હતા કે મીઠડી વગર મને કાંઈ ગમતું નથી. આખો દી હોય એ હોય તો મારે બોલો સાલો રહેતો હતો.
એને સારું છે ને જમાડીને ખવડાવજો અને જાવીસી હવે અમારે નકર મોડું થાય છે 4 વાગવા આવ્યા છે હો સંભાળીને રહેજો બધા હંપીને બાજતી નહીં લીંડી તું તે તાર ભાભી યાર બાજતી નહીં હા હારે હારે કામ કરાવજે પાછી બે ન રહેતી નકરો મોબાઈલ ઘુમાડીશ તું તો પાછી એ મમ્મી કાંઈ વાંધો નહીં તમ તાર તું ને ગોબરી માસી બે નિરાતે જાઓ અમારી કે ઘરની કાંઈ ઉપાધિ કરતા નહીં અમે બે અહીં બધું કરી લેશું અને તમ તાર તમે અહીંયા મસ્તથી રહો ને જેટલા દી રહેવું એટલા દી રહીને પછી આવતા રહેજો સારું લાગે એટલા દી રહેજો ને પછી આવતા રહેજો અને આ ગોબરી માસીને પછી ન રહેવું હોય ને તો એને ઘરે મૂકી આવજો હવે અહીંયા આપણે કાંઈ જરૂર છે નહીં લગ્ન પતા એને 15 દાડો થઈ ગયા તોય જો અહીંયા ને અહીંયા ગુડાણી છે મરી છે જવું હોય ને તો એને મૂકતા આવજો લીંડી તું મૂંગીની મરજે હો મારે ક્યાંય જવાનું નથી હજુ મારે 15 દી અહીંયા જ રોકાવાનું છે બરોબર એટલે તારે કાંઈ બોલવાનું થતું નથી મારી બેને મને કાંઈ નથી કહેતી તો તારે હું બોલવાનું એ ગોબરી માસી હું તો મજાક કરું છું પાસ ખોટું લગાડતા નહીં તમ તાર આવજો પાછા થોડાક દી અહીંયા રોકાજો ને પછી અહીંયા રોકાજો હું કાંઈ કહેતી નથી મને કાંઈ નડતા નથી મારે તમને કાંઈ ઉપાડવાના નથી એટલે મને તમે કાંઈ નડતા નથી તમ તાર તમારે જેટલું રોકાવું હોય ને એટલું રોકાઈજો સારું હાલો બટા અમે જાવી છીએ આવજો ને હપીને રહેજો ને બાનું ધ્યાન રાખજો